નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 11 જુલાઈ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો। તો ચલીએ શરૂઆત કરીએ આજના ઇમ્પોર્ટન્ટ આપણા ક્લાસની। તો નરેન્દ્ર મોદીને કયા દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશન ઓર્ડર ઓફ ધ સંઘર્ષ ક્રોસથી સન્માનિત કરવામાં આવ્યા? તો બ્રાઝિલનો આ સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે। ખાસ કરીને જે ઓર્ડર અથવા તો જે પુરસ્કારોની પાછળ દેશના નામોનો આવતા હોય ને એ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે કન્ફ્યુઝન એમાં જ થશે। હાલમાં પીએમ નરેન્દ્ર મોદી 5 દેશોના પ્રવાસે છે, આપને ખ્યાલ જ છે, 2 થી 9 જુલાઈ, અને જેમાં ઘાના, ત્રિનિદાદ, ટોબેગો, આર્જેન્ટિના અને બ્રાઝિલ એ બધી લઈ લીધા। નામીબિયા એક બાકી છે, એ આવશે પછી આખી મોદીજીની આપણે પ્રવાસન જોઈ લેવું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે બ્રાઝિલનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશન ઓર્ડર ઓફ ધ સંઘર્ષ ક્રોસથી સન્માનિત કરવામાં આવ્યા। તો એક કીવર્ડ પકડી રાખો, ક્રોસ। જો આઈ થિંક કોઈ એવોર્ડમાં ક્રોસ નથી આવતો, તો ક્રોસથી સન્માનિત થયા મોદીજી, એવી રીતના યાદ રાખવો। દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા અને મુખ્ય વિશેષ પ્લેટફોર્મ પર ભારત અને બ્રાઝિલના સહયોગને વધારવા માટે પીએમ મોદીને નોંધપાત્ર યોગદાનની માન્યતા આપવા બદલ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ આ પુરસ્કાર એમને એનાયત કર્યો છે। અને અહીં 17મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા નરેન્દ્ર મોદી ગયા હતા, એ તો તમને ખ્યાલ જ હશે, કાલ જ આપણે ભણ્યા। મુલાકાત લેતા ત્રીજા ભારતીય પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી। આની પહેલાં ઇન્દિરા ગાંધી અને મનમોહનસિંહ જઈ આવ્યા। હાલમાં પીએમ મોદી 2023 સુધી બ્રાઝિલ સાથે 20 બિલિયન વેપારનું લક્ષ્ય પણ નિર્ધારિત કર્યું છે। તો આ એક MOU પર થયા છે, તો એ પણ યાદ રાખવા। બ્રાઝિલની વાત કરીએ, કેપિટલ બ્રાઝિલ છે। ચલણ તો કે બ્રાઝિલિયન વાસ્તવિક એટલે કે ડોલર છે ત્યાંનું। પ્રમુખ તો કે લુલા દા સિલ્વા છે। તો ખાસ ઇમ્પોર્ટન્ટ અને ઇમ્પોર્ટન્ટ એવોર્ડ હાલ સુધી નરેન્દ્ર મોદીને 26-27 મળી ગયા, તો 25 એવોર્ડનો આપણે લેક્ચર નાખી દીધો, તો એ પણ તમે આઈ બટન અથવા તો આપણી ચેનલ ઉપરથી જોઈ શકો। ત્યારબાદ કયું રાજ્ય એશિયાની સૌથી મોટી જંગલ સફારી બનાવશે? તો આ કયું? હરિયાણા બનાવશે। હરિયાણા રાજ્ય સરકારે કહી દીધું, તો હરિયાણા રાજ્ય સરકારે જાહેરાત કરી। અરવલ્લી પર્વતમાળા એશિયાની સૌથી મોટી જંગલ સફારી, અને અરવલ્લી પર્વતમાળા અવિષ્ટ ગેડ પર્વતમાળા છે, જે આપણે દિલ્હી રાયસીના હિલ્સ સુધી ફેલાયેલી છે, અમદાવાદના થલતેજ સુધી, એ બધી તો તમને ખ્યાલ જ હશે। આ પ્રોજેક્ટ 6 જુલાઈ 2025ના રોજ શેર કરવામાં આવ્યો અને લગભગ 10,000 એકર જંગલ જમીનને આવરી લે છે આ પ્રોજેક્ટ। મુખ્ય ધ્યેય પ્રાણીઓ પ્રકૃતિનું રક્ષણ કરવું, સાથે સાથે જ પર્યટનને વેગ આપવો અને લોકો માટે નવી રોજગારીનું સર્જન કરવું। તો આ ઉદ્દેશ્યથી હરિયાણા બનાવી રહ્યું છે। ત્યારબાદ સફારીની વાત આવી તો થોડીક બીજી સફારીઓ પર જોઈ લઈએ। તો દેશની પહેલી નાઇટ સફારી લખનૌના કુકરેજ વન વિસ્તારમાં બનવાની છે અને બની ગઈ। પંજાબ સરકાર રાજ્યની પ્રથમ સીતા સફારી સ્થાપવાનું છે, જે વન્યજીવ અભયારણ્ય ગજર બસોલી ડિસ્ટ્રીબ્યુશન વન્યજીવ અભયારણ્ય છે ને એમાં શરૂ કરશે, અને એ રૂપનગર જિલ્લામાં આવેલું છે। તો આ 2 પોઈન્ટ હરિયાણા સાથે પંજાબ અને યુપીના પણ યાદ રાખવા। ત્યારબાદ તો કે વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત કેટલી મિની પ્રાદેશિક સમિટનું આયોજન કરવામાં આવશે? તો 4 ભરાવાની છે પ્રાદેશિક સમિતિ, તો જોઈ લઈએ। તો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આગામી સંસ્કરણ પહેલાં જ રાજ્ય સરકારે 2025થી 26 ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ, દરિયાથી એટલે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત એમ 4 પ્રાદેશિક સમિતિનું આયોજન કરવાનું છે। રાજ્ય સરકારે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદના આયોજન અમલીકરણ દેખરેખ માટે મુખ્ય સચિવની અધ્યક્ષતા માટે એક કમિટી બનાવવામાં આવશે। એ પછી 4 અધ્યક્ષો બનાવશે, 4 કમિટીના અલગ અલગ યોજાશે। આ 10મી આવૃત્તિ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી સરકાર 2025-26 જે દરમિયાન સમગ્ર ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનું આયોજન કરવા માટે વ્યાપક છે। તો ખાસ ઇમ્પોર્ટન્ટ આ 10મી આવૃત્તિ છે, આ 2025 હાલે, તો એની પહેલાં તો કે 2015માં વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી દીધી હતી, તો એ પણ આના મુજબ ખ્યાલ આવી જવો જોઈએ તમને। ત્યારબાદ પ્રથમ ટાઈમ શો ક્રિએટર્સ યાદીમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય કોણ બન્યા? તો પ્રાજક્તા કોલી બન્યા છે, પ્રથમ છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ। તો યુટ્યુબથી અભિનેત્રી બનનાર પ્રાજક્તા કોલી, જે ટાઈમ મેગેઝિન દ્વારા સન્માન કરવામાં આવ્યા, અને તેમણે જ તેમની પ્રથમ ટાઈમ શો સર્જક યાદીમાં સમાવેશ કર્યો, જે વિશ્વના સૌથી પ્રભાવશાળી ડિજિટલ કનેક્ટ સર્જરોનો સમાવેશ થાય છે આમાં।
આ એક અભિનેત્રી, લેખક, કન્ટેક્શન સર્જન અને કાર્યાત્મક યાદીને સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય છે. તો આવી બધી વિશેષતા ધરાવે છે. તો નામ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું. ત્યારબાદ કયો દેશ યુપીઆઈ અપનાવનાર પ્રથમ કેરેબિયન દેશ બન્યો છે? તો ત્રિનિદાદ અને ટોબેગો બન્યો છે. પ્રથમ બન્યો એટલા માટે ઇમ્પોર્ટન્ટ. ત્રિનિદાદ અને ટોબેગો યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસનો ઉપયોગ કરી ભારતીય ભીમ એપ્લિકેશન દ્વારા વ્યવહારને સક્ષમ કરનાર પ્રથમ કેરેબિયન રાષ્ટ્ર બન્યું છે. શું ફાયદો થાય એને એક્સેપ્ટ કરી લીધું તો અહીંયા ભારતના નાગરિક છે ને એ બધી હવે આનાથી પેમેન્ટ કરશે. અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભીમ એપ દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શન સિસ્ટમ અપનાવ્યા બાદ એને અભિનંદન પણ આપ્યા એક્સ દ્વારા. અને ત્રિનિદાદ અને ટોબેગો યુપીઆઈ અપનાવનાર પ્રથમ કેરેબિયન દેશ છે, જે વાત કરીએ મુજબ. અને હવે ભારતીય પ્રવાસીઓ ત્યાંથી ભીમ એપથી સીધી ડિજિટલ પેમેન્ટ શરૂ કરશે. અને અહીં ટ્રાન્સફર કરે, ન્યાય કરે, જ્યાં કરે ત્યાં કરશે ટ્રાન્સફર. યુપીઆઈની વાત આવી. યુપીઆઈની વાત જોઈ લઈએ, પછી ત્રિનિદાદ અને ટોબેગો પર જોશું. તો યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ આ એક ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે જે એનપીસીઆઈ દ્વારા 2016માં શરૂ કરવામાં આવી હતી. આ એક એવી સિસ્ટમ છે જે 24x7 રિયલ ટાઈમમાં પૈસા મોડલિંગ અથવા તો પ્રાપ્ત કરી શકાય. અને આ નેપાળ જે યુપીઆઈ સિસ્ટમ અપનાવનાર પ્રથમ વિદેશી દેશ બન્યો હતો. અને યુપીઆઈ અપનાવનાર પ્રથમ યુરોપિયન દેશ તો કે ફ્રાન્સ બન્યો છે. હવે કેરેબિયન દેશ પ્રથમ બન્યો ત્રિનિદાદ અને ટોબેગો, તો એને પણ એડ કરી દેવો. ત્રિનિદાદ અને ટોબેગોની વાત કરીએ, કેપિટલ પોર્ટ ઓફ સ્પેન છે. ખાસ ઇમ્પોર્ટન્ટ, કારણ કે નરેન્દ્ર મોદીને આનોય સર્વ સન્માન મળ્યો, જેની પર આપણે વાત કરવાના છે. ચલણ ત્રિનિદાદ અને ટોબેગો ડોલર છે. પ્રમુખ તો કે ક્રિસ્ટિનલ કંગાલુ, જે આપણે 18મા પ્રવાસી ભારતીય દિવસ નિમિત્તે મુખ્ય ચીફ ગેસ્ટ હતા. અને નવા પીએમ કમલા પ્રસાદ બિસ્નેર. ત્યારે મોદીજીને અહીંયાનો સર્વ સન્માન ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગો મળ્યો છે. તો નામવાળા તો વાંધો નહીં, બીજા યાદ રાખજો, જે ઓલો ક્રોસ ને બ્રોસ ને જે આવે ને એ પ્રમાણે. ત્યારબાદ એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ 2025 ક્યાં યોજાશે? તો કઝાકિસ્તાનમાં યોજાવાનો છે. અને મનુ ભાકર આપણા પ્રતિનિધિત્વ તરીકે જોડાશે. 16થી 30 ઓગસ્ટ દરમિયાન કઝાકિસ્તાનના શ્યામકેન્ટમાં યોજાશે 16મી એશિયન ચેમ્પિયનશિપ સોમવારે. અને જાહેર કરાયેલ 35 સભ્યો ભારતીય ટીમ એટલે કે બે ટીમોમાં ભાગ લેશે. 35 સભ્ય છે, બે ટીમો જશે, એટલે કે બે ટીમ બનશે 35ની. અને ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકર એકમાત્ર શૂટિંગીય હશે જેણે આ સ્થાન મેળવ્યું છે, એટલે કે આમાં જશે. તો આ એશિયાની માટે શૂટિંગ સ્પર્ધા ગેમ છે. અને એશિયન શૂટિંગ કોન્ફરન્સ દ્વારા આનું આયોજન થાય છે, જે દર 4 વર્ષે એકવાર યોજાય છે. આ વખતે ઇમ્પોર્ટન્ટ. અને શરૂઆત આની 1967માં થઈ હતી, પહેલી વહેલી આવૃત્તિ. આ 16મી આવૃત્તિ છે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. ત્યારબાદ યુરો કરન્સી અપનાવનાર 21મો સભ્ય દેશ કયો બન્યો છે? તો બલ્ગેરિયા બન્યો છે 21મો સભ્ય દેશ. જોઈએ, બલ્ગેરિયાએ 1 જાન્યુઆરી 2026ના રોજ યુરો અપનાવનાર માટે અંતિમ નિર્ણય લઈ લીધો, અથવા તો અંતિમ લીલી ઝંડી આપી દીધી કે ભાઈ અમે અપનાવીને જ રહેવું. જેનાથી એક ચલણ ક્ષેત્રમાં 21 સભ્ય બની ગયા. અને અત્યાર સુધી બલ્ગેરિયાનું ચલણ લેવ હતું, પરંતુ હવે કેટલા દરે બદલાશે? તો કે 1 યુરો બનવા માટે એને 1.95 જેટલા લેવ દેવા પડશે, એટલે યુરો બનશે. અને ક્રોએશિયા જે યુરોઝને અપનાવનાર 20મો સભ્ય દેશ હતો, તો 20-21 બે તમને આપી દીધા. જ્યારે યુરોપિયન યુનિયન એનું જે ઓલું છે યુરો, અને જે પ્રમુખ તો કે ઉર્વશી વોન ડેન લેયર્સ છે. અને જે યુરો એટલે કે ECBના પ્રમુખ ક્રિસ્ટિનલ રેંગાલુ છે. એ તો લગભગ કોપી પેસ્ટ થયું, એ કામનું નથી. આ યુરોપિયન યુનિયન યાદ રાખજો. બલ્ગેરિયાની વાત કરીએ, કેપિટલ સોફિયા છે. પ્રમુખ તો કે રૂમેદ રાદેવ છે. અને હવે તો યુરો કરન્સી થઈ જાય ત્યાંની, તો એ પણ યાદ રાખવી. એની પહેલાંની લેવ હતી, તો એ પણ યાદ રાખવી. ત્યારબાદ કયા રાજ્યએ તેમની પ્રથમ સ્કીન બેંક તિરુવનંતપુરમમાં ખોલી છે? તો તિરુવનંતપુરમ કેપિટલ કેનું છે? કેરળનું છે. તો કેરળમાં જ હોય ને. તો કેરળની પ્રથમ સ્કીન બેંક 15 જૂન 2025ના રોજ તિરુવનંતપુરમ સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવી. આ ખાસ સુવિધા જે દાજમાં મળેલા ત્વચા સમગ્ર દાઝી ગયેલા લોકોની સારવાર માટે મદદ થશે. આરોગ્ય સંભાળ સુધારવા અને ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને સારી સારવાર આપવા માટે આ એક મહત્વપૂર્ણ રહે. ટૂંકમાં પ્લાસ્ટિક સર્જરી કરી દે એટલે પાછા હતા એવા એ ટાઈપના થઈ જાય. તેનું ઉદ્ઘાટન 15 જુલાઈના રોજ થવાનું છે, જે વિશ્વ પ્લાસ્ટિક સર્જરી દિવસ હશે તે દી. અને આ બેંકની સ્થાપના કુલ ખર્ચ 6.75 કરોડ રૂપિયા કર્યો છે કેરળ સરકારે. તો એ પણ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવી.
ભારતની પ્રથમ સ્કિન બેગ ક્યાં શરૂ થઈ હતી? તો 1978માં મુંબઈ ખાતે થઈ હતી. એ ખાસ યાદ રાખવું. અને કેરળ જેની વાત કરીએ, કેપિટલ તિરુવનંતપુરમ, મુખ્યમંત્રી પિનારાઈ વિજયન અને સરકાર રાજેન્દ્ર વિશ્વનાથ આલેકરની છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવી. કેરળની પ્રથમ છે એટલા માટે. ત્યારબાદ એશિયાની સૌથી વૃદ્ધ માદા હાથી વચ્છલાનું કયા ટાઈગર રિઝર્વ ખાતે અવસાન થઈ ગયું? તો બધી મધ્યપ્રદેશના જ છે. જોઈ લઈએ કયું. તો સહેલું તો મધ્યપ્રદેશનું 8મું રાતાપાની બન્યું હતું, પણ એની ઉપરનું છે ને પન્હા, એમાં અવસાન થઈ ગયું. તો જોઈ લઈએ. મધ્યપ્રદેશ સરકાર દ્વારા એશિયાની સૌથી વૃદ્ધ માદા હાથી હોવાનો દાવો કરાયેલ વચ્છલાનું મંગળવારે પન્હા ટાઈગર રિઝર્વ ખાતે અવસાન થઈ ગયું. અને આ એક જણાવ્યું છે અહીંયા 100 વર્ષથી પણ વધવાની ઉંમર હોવાનું માનવામાં આવે છે. અને આ એક એશિયન હાથી માટે એક દુર્લભ અને અસાધારણ આયુષ્ય કહેવાય, એટલા માટે સરસામાં છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે આ વચ્છલા, યાદ રાખવા. હાથીની વાત કરીએ તો પ્રોજેક્ટ એલિફન્ટ 1992માં શરૂ થયો હતો. હાથીને કયા રાષ્ટ્રીય ધરોહર પ્રાણી જાહેર કર્યું હતું? તો 2010માં. એના જ માનથી વિશ્વ હાથી દિવસ 12 ઓગસ્ટે આપણે ઉજવીએ છીએ. થાઈલેન્ડ સફેદ હાથીઓનો દેશ છે. અને ભારતમાં કુલ હાથી અનામત 33 અને પ્રથમ તો કે સિંઘભૂલ એટલે કે સિંઘમભૂમ જે ક્યાં આવેલું છે? એલિફન્ટ રિઝર્વ ઝારખંડ ખાતે છે. તો ખાસ આ 33 અનામત. ટાઈગર રિઝર્વ કેટલા છે એ પછી એટલે કોમેન્ટ કરી દો તમે. ત્યારબાદ જુલાઈ 2025માં કયા રાજ્ય સરકારે મુખ્યમંત્રી આરોગ્ય યોજના શરૂ કરી છે? તો પંજાબને જોઈ અને પંજાબ સ્ટીક કરવાના, એટલે યાદ રાખવું. તો તેનો ઉદ્દેશ્ય અથવા તો જોઈ લે પહેલાં મુખ્યમંત્રી આરોગ્ય યોજના જે શરૂ હતી. વાર્ષિક 10 લાખ રૂપિયા મફત કેશલેસ સારવારનું વચન આપ્યું પંજાબ સરકારે. આનો ઉદ્દેશ્ય પંજાબમાં લગભગ 3 કરોડ કાયમી રહેવાસીઓને લાભ આપવામાં આવશે, જેમાં સરકારના કર્મચારીઓ અને પેન્શનરનો પણ સમાવેશ થશે. મુખ્યમંત્રી આરોગ્ય યોજના આરોગ્ય કાર્ડ પાત્ર રહેવાનો અને એને આપશે, ટૂંકમાં બધીને આપી દે. અને તેમાં પેનલમાં સમાવિષ્ટ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પણ મફત સારવાર પૂરી પાડવામાં આવશે. તો ખાસ આપણે સરકારી જે યોજનાઓ લાગતી અથવા તો જ્યાં આ કાર્ડ હાલતું હોય ને ત્યાં જ લઈ, ઓલામાં તો બધી લઈ લે. તો એ ટાઈપનું કંઈક છે. પંજાબની વાત કરીએ, કેપિટલ ચંદીગઢ, સીએમ ભગવત માન અને રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા છે. ઇમ્પોર્ટન્ટ આ વસ્તુ છે, યાદ રાખવી. ત્યારબાદ 2 વનલાઇનર સ્વરૂપે ફેક્ટ છે, તો એ પણ જોઈ લઈએ. ખાસ કરીને તાઇવાનમાં વાવાઝોડું ડેનાસ છે ને અહીંયા તબાહી મચાવી, 2 લોકોના અવસાન થયા, 500ને ઘાયલ કરી દીધા. ડનાસ એક ઉષ્ણકટિબંધીય તોફાની વાવાઝોડું છે, જે ખાસ નામ યાદ રાખવું, ડેનાસ. અને ક્યાં આવ્યું? તો તાઇવાન ખાતે આવ્યું. આ દક્ષિણ ચીનથી ઉદ્ભવ્યું હતું એવું ઘણું હતું, જે આપણે યાદ નથી રાખવાનું. ત્યારબાદ અદાણી હરાજી એટલે કે અદાણીના હજીરા પોર્ટ પાસે વિશ્વનો પ્રથમ સ્ટીલ સ્ટેગ રોડનું અનામત થઈ ગયું. આ રોડ બની ગયો, આનું અનાવરણ કરી નાખ્યું. તો જોઈ લઈએ. જો અદાણી પોર્ટ એન્ડ જે સ્પેશિયલ ઇકોનોમી ઝોન લિમિટેડે હજીરા પોર્ટ ખાતે બંદર સુવિધા અંદર વિશ્વની પ્રથમ સ્ટીલ સ્ટેગ રોડનું ઉદ્ઘાટન કરી દીધું, જે 1.1 કિલોમીટર પટ મલ્ટીપ્લસ બર્થ અને કોલસા યાર્ડ સાથે જોડાયેલો છે. અને જે શું કહેવાય સ્ટીલનો કચરો હોય ને એમાંથી આ રોડ બનાવવામાં આવ્યો છે, જે ઉચ્ચ પ્રદેશ માળખા અને ઔદ્યોગિક કચરાની એક નવા વૈશ્વિક ધોરણે ચિહ્નિત કરે છે. તો હજીરા પોર્ટ ખાતે આનું ઉદ્ઘાટન કરી નાખ્યું. હજીરા પોર્ટ સુરતમાં આવ્યો, એટલે સુરતનો પહેલો કહેવાતો અને વિશ્વનો પ્રથમ તો છે જ. તો આ યાદ રાખવું, કારણ કે આ કરંટ અફેર જ્યારે જાહેરાત કરી હતી ને એના બહુ સમય થઈ ગયા, લગભગ 4 થી 5 મહિના થઈ ગયા. પછી આ પ્રશ્ન પૂછાય તો ઘણા ફેકલ્ટીઓ પણ એમ કરે, વિદ્યાર્થી તો વાંધો નહીં, ફેકલ્ટીઓ પણ એમ કહે કે બહુ જૂનું કરંટ અફેર પૂછાય. ભાઈ તું તો યાદ રાખ, પછી બીજાને કહેજે. તો એવી રીતના હોય. આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેવું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત. મળતા રહેશું આવા જ વિડીયો સાથે.